મિત્રો સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। મિત્રો આજે મઘા નક્ષત્ર બેસી રહ્યું છે અને ધીમે ધીમે મિત્રો મઘા નક્ષત્ર બેસતાની સાથે ચોમાસુનો ફરી એક વખત મોટો રાઉન્ડ એક્ટિવ થઈ રહ્યો છે। અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતે અહીંયાથી ભેજ છે એ મિત્રો હવે ગુજરાત તરફ આવી રહ્યો છે। અહીંયા છેલ્લી 6 કલાકની અપડેટ તમે જોઈ શકો છો કે કઈ રીતે ભેજ છે એ ગુજરાત તરફ આવી રહ્યો છે। તો આજથી મિત્રો મઘા નક્ષત્ર બેસી રહ્યું છે। સૌથી મોટી વાત છે કે આ નક્ષત્રનું વાહન છે મિત્રો મોર છે અને આપ સૌ જાણો છો જ્યારે વરસાદ આવવાને લઈને જ્યારે બહાર હોય છે ત્યારે મોર છે વરસાદને બોલાવ કરતો હોય છે। તો આ નક્ષત્રનું વાહન છે ખાસ કરીને જરૂરથી ચોમાસાને એટલે કે વરસાદને બોલાવીને લાવશે અને જેને લઈને ગુજરાતની અંદર આ નક્ષત્રની અંદર જ ફરી એક વખત સારો વરસાદી રાઉન્ડ છે એ જોવા મળવાનો છે। તો આજથી એટલે કે 17 તારીખથી આ નક્ષત્રની શરૂઆત થાય છે જે મિત્રો 31 ઓગસ્ટ સુધી ચાલશે। સોમવારે સવારે 8 વાગે મિત્રો આજે એટલે કે 8 વાગે આ નક્ષત્રની અંદર સૂર્યનારાયણ પ્રવેશ કરી રહ્યા છે। તો આજના વિડીયોની અંદર આપણે એ જ વાત કરવાના છે કે આ નક્ષત્રમાં કેવો વરસાદ પડશે। સાથે મિત્રો તમને બતાવી દેવી કે ખાસ કરીને ગુજરાતની અંદર જોરદાર વાવાઝોડાની અપડેટ છે એ પણ મિત્રો આવી ગઈ છે। અહીં તમે જોઈ શકો છો આજે 30 તારીખની આસપાસ તમે જોઈ શકો છો ફરી એક વખત જોરદાર વાવાઝોડાની અપડેટ છે અને સાથે મિત્રો પવનની ઝડપ પણ નોર્મલ છે પરંતુ આ તમે જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદ છે ગુજરાતની અંદર જોવા મળવાનો છે। તો આજના વિડીયોમાં મિત્રો આપણે આ સિસ્ટમ વિશે ગુજરાતમાં વરસાદની આગાહીના હિસાબે તેમજ મઘા નક્ષત્રમાં કેવો વરસાદ હશે આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશો। તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। મિત્રો આપણે ગઈકાલે જ વાત કરી હતી કે ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર જુદા જુદા વિસ્તારમાં પરંતુ ભારે વરસાદી ઝાપટા એટલે કે સારા વરસાદી ઝાપટા જોવા મળશે। તો ગઈકાલે જ મિત્રો ગુજરાતના ઘણા ખરા રાત્રે પણ જૂનાગઢ જેવા વિસ્તારોની અંદર ભારે વરસાદી ઝાપટું પડ્યું। આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર ગઈકાલે 78 જેવા તાલુકાની અંદર વરસાદ પડ્યો જેમાં સૌરાષ્ટ્રની અંદર અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથની અંદર, રાજકોટની અંદર પણ ઘણા ખરા વિસ્તારમાં સારો વરસાદ પડ્યો। આ સિવાય સુરત છે દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ જોવા મળી રહ્યો છે। આજે પણ મિત્રો ખાસ કરીને થોડીક વરસાદની સારી એવી આગાહી છે જોકે કાલ કરતાં થોડીક ઓછી આગાહી છે। તેનું મહત્વનું કારણ એ છે કે અહીંયા તમે જોઈ શકો બંગાળની ખાડીની અંદર ફરી એક વખત સિસ્ટમ બની રહી છે। તો આ સિસ્ટમ છે એ પોતાની તરફ ભેજ છે ઝડપથી ખેંચશે જેને લઈને ગુજરાતની અંદર વધારે તેજ જે અત્યારે પવન ફૂંકાતો છો એવો જ મિત્રો તેજ પવન છે એ ફૂંકાશે અને જેને લઈને આગામી 17 છે, 18 તારીખ છે, 19 તારીખ છે તો ત્યાં સુધી મિત્રો વરસાદને લઈને આગાહી છે પરંતુ 20 તારીખથી તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી સિસ્ટમ મધ્ય ભારત સુધી આવી જવાને કારણે તેને લાગુ પડતા વિસ્તારો એટલે કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતની અંદર ફરી એક વખત વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તો ખાસ કરીને 20 તારીખ, 21 તારીખ અને 22 તારીખે ગુજરાતની અંદર ફરી એક વખત સારો વરસાદી રાઉન્ડ છે એ જોવા મળશે પરંતુ આ વરસાદી રાઉન્ડ છે એ વધારે ભારે નહીં જોવા મળે કારણ કે આ સિસ્ટમ છે મધ્ય ભારત સુધી જ પહોંચી રહી છે ત્યારથી મિત્રો તે આગળ જઈ શકતી નથી અને ત્યારબાદ 24 તારીખની આસપાસથી વિખાઈ જાય છે। તો ગુજરાતની અંદર 5 દિવસ એટલે કે 20 તારીખથી લઈને 24 તારીખ સુધી ફરી એક વખત સારા વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો 26 તારીખની આસપાસ ફરી એક વખત બંગાળની ખાડીની અંદર હળવી સિસ્ટમ બની રહી છે જોકે આ સિસ્ટમ છે એ સીધી જ ગુજરાત તરફ આવવાની છે। અહીં તમે જોઈ શકો છો જે 28 તારીખની આસપાસ મજબૂત બની અને ગુજરાત તરફ છે મિત્રો આવવાની છે। તો મઘા નક્ષત્રની અંદર ખેડૂતોને ફરી એક વખત તરબોળ કરાવવા માટે 28, 29, 30 તારીખે ગુજરાતની અંદર જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે અને જેને લઈને ગુજરાતની અંદર જ્યાં જ્યાં વરસાદની ઘટ છે તમામ વિસ્તારોની અંદર વરસાદની ઘટ પૂરી થશે જેની અંદર મિત્રો ખાસ કરીને દ્વારકા, જામનગર, પોરબંદર, કચ્છના પણ છેવાડાનો વિસ્તાર છે લખપત, નખત્રાણા, માંડવી તેમજ લખપત છે, અબડાસા છે તો આ વિસ્તારોની અંદર પણ સારામાં સારો વરસાદી રાઉન્ડ છે જોવા મળવાનો છે। તો મઘા નક્ષત્ર તમામ ખેડૂતોને મિત્રો ખૂબ જ ફાયદા કરનારું રહેવાનું છે। આવો જોઈએ ગુજરાત હવામાન વિભાગ પણ શું કહે છે।
તો મિત્રો મઘા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે અને 17 ઓગસ્ટથી લઈને મિત્રો 31 ઓગસ્ટ સુધી ચાલશે. વાહન મોડશે, ભારે વરસાદને આગાહી છે. આ સિવાય 17 તારીખે તમે જોઈ શકો છો આ વિસ્તારમાં મિત્રો સાયક્લોનિક સિસ્ટમ બની ચૂકી છે, જેને લઈને ગુજરાત તરફથી ભેજ ખેંચાવાને કારણે ગુજરાતની અંદર 17-19 તારીખ સુધી મિત્રો રાહત મળશે. પરંતુ ખાસ કરીને તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ મધ્ય ભારત સુધી પહોંચી જવાને કારણે 19 તારીખથી અને 20 તારીખથી તો તમે જોઈ શકો છો ઓરેન્જ એલર્ટ ગુજરાતના કાંઠે છે. તો ગુજરાતની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે, જે મિત્રો 21 તારીખ સુધી ચાલશે. તેમજ મિત્રો ખાસ કરીને આ 17 તારીખનો મેપ તમે જોઈ શકો છો. 17 તારીખના મેપની અંદર ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં હળવો અને મધ્યમ વરસાદ, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક ઝાપટું પડી શકે છે. આ બાકી 18 તારીખ, 19 તારીખ, 20 તારીખ અને 21 તારીખ સુધી બહુ ભારે વરસાદ નથી, પરંતુ આપણે જે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે બતાવી તેને લઈને સારો વરસાદી રાઉન્ડ જોવા મળી શકે છે. જો કે ગુજરાત હવામાન વિભાગના મેપ અને તમે જોઈ શકો છો ભારતીય હવામાનના વિભાગ મેપ છે એ મિત્રો કંઈક અલગ અલગ બતાવી રહ્યા છે. હવે મિત્રો આ ECMWFનો મેપ પણ તમે જોઈ શકો છો, જે 17 તારીખથી લઈને 24 તારીખ સુધીનો મેપ છે, જેની અંદર તમે જોઈ શકો છો કે એક સિસ્ટમ મિત્રો ધીમે ધીમે છે અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત એટલે કે મધ્ય ભારત સુધી રહેવાની છે, જેને લઈને ગુજરાતમાં સારો વરસાદ જોવા મળશે. ત્યારબાદ મિત્રો 24 તારીખથી લઈને અહીંયા તમે જોઈ શકો છો 31 તારીખ સુધી જે આપણે મિત્રો વાત કરી શરૂઆતમાં વિડીયોની અંદર તે તમે જોઈ શકો સીધી જ મિત્રો વધારે મોટી અને મજબૂત બનશે અને સીધી મિત્રો ગુજરાત સુધી પહોંચી જશે, જેને લઈને ગુજરાતની અંદર સારામાં સારો વરસાદી રાઉન્ડ જોવા મળશે. આમ જોવા જોઈએ તો મેપ છે, વિન્ડી એપ્લિકેશન છે, તેમજ મિત્રો હવામાન પણ જણાવી રહ્યું છે કે મઘા નક્ષત્રની અંદર સારો વરસાદ આવશે. તો આ રાઉન્ડની અંદર ખૂબ જ સારો વરસાદ આવશે તેવી મિત્રો હાલ શક્યતા જોવા મળી રહી છે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.